હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે 7:15 અને અમે બધા ઉઠી ગયા છીએ. બ્રશ બધું કરી લીધું હે અને વંશભાઈનો નાસ્તો બનાવે મમ્મી. શું બનાવસ? ક્યાં બના રહી હો? લોટની પૂરી કરું, જીરું ને મીઠું તીખા નહીં ખાસ જીરું, મીઠું અને મરી, બ્લેક પેપર. યસ, બ્લેક પેપર. 3 વસ્તુ નાખીને કરે તો મસ્ત થાય. ફરક નાસ્તામાં લઈ જશે ને તે ચાય રે થઈ જશે. અત્યારે જાઓ, ફરસી પૂરી એકદમ થઈ ગઈ છે તૈયાર. જો એકદમ મસ્ત કડક. હું આવે કઈ આમાં ના પાડે તો ખાવા ભેજે. પૂરીની ક્યાં ના પાડી હતી? નાસ્તા ના ન પાડી. મને નહોતું ખબર કે નાસ્તામાં તું પૂરી કરે છે. મને ખબર હતો કે હું ના થોડી ના પાડે. વંશભાઈ મહાદેવે જઈ આવ્યા છે અને હવે હે ને માળા કરશે અને મમ્મીએ લડુ નાઇટ ડ્રેસ છે. રાધાનો પિંક, લડ્ડુનો બ્લુ. પાણી પાવાનું બાકી છે. ઉઠો ને. વંશભાઈ માળા કરે. વંશભાઈ જાય છે સ્કૂલે અને અત્યારે સેન્ડલ ને પહેરે છે. હું દેખાડું. ગાંડીનું ભાઈને કેસ ને ચ ચ ચ ચ ચ હાલ પાણી દઉં કીધો. હાલ હાલ જો જો કેવી ખબર પડે. ખબર કેવી પડે? મને જ બોલાવે. હોશિયાર છોકરો છે. પાણી એનું હાથ ધોઈ લો. વ્હાઈટ કોપી તો જય બેલેશ્વર મહાદેવ, જય બેલેશ્વર મહાદેવ. જો મહાદેવજીની પૂજા મેં કરી લીધી છે. દર્શન કરી લ્યો. હલો બધાને, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જો મારી બધી પૂજા મહાદેવજીને કરી લીધી. કાનુડાની તમને દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. કાનાજીના દર્શન કરી લીધા. પૂજા બધી થઈ ગઈ. કામ બધું બાકી છે હવે. જયાજીને પપ્પાની દેવની દયા. મહાદેવ આજ કેવું છે હવે? હા, ખંજવારમાં સારું છે ને? તો ખંજોરો જ છો જ આવે. હા થયું એને ઓલી ગળાના છાલા પડ્યા હતા ને એની દવા લીધી હતી ને રિએક્શન આવ્યું છે. તો પછી પાછી આવી. હા બેન અમારે રહે ને એમ કહી ને કે આ રૂપિયાના ચોખા લાવવાના અને આ રૂપિયાના મગ. આ રૂપિયાના ચોખા, આ રૂપિયાના મગ, પૈસા તો લઈ જવા કે નહીં? હાલે એમને કીધું તું કે હે ને પૈસા દેતી આવજો. સારું બેન સેલ લઈ આવજો. તો કે અરવિંદભાઈ નથી પાછી
કેટલી વાંચી દેવાના હતા રમેશ બીજા પૈસા કાંઈ કહેતી હતી ને હા બાકી છે કેટલા એક ચણા લોટનું પેકેટ છે અને ઈ બાકી છે એને દેવાના હારું બાન દાદા આવ્યા હે જય ભગવાન દાદા મોબાઈલ જોવે હે ભગવાન જય ભગવાન શું જો દાદા ગરગુડો જોવે અને મમ્મી અહીંયા જમવામાં શું કરસ આ તો મોરી મોરી દાળ કેમ કે પપ્પા તીખું ખાઈ નહીં શકતા દાદા નથી ખાઈ શકતા એટલે મસાલો નાખ્યો ને લીલું મરચું નાખ્યું ભાત મૂક્યા રીંગણા બટેકાનું શાક સંભારો બેને કરી નાખ્યો જો સંભારો મેં કર્યો એ કઈ જો સંભારો કેવો રોટલી બાકી રહેશે આ વંશને તેડી આવું પછી રોટલી કરી દાળમાં કોળ લીંબુ નાખવાનું. અને હું બેઠી નથી જો કેમ મમ્મી સંભારો કે શું કરો પપ્પા મસાલા ન્યૂઝ હવે કેવું ગળાને સારું હતું કાલ કરતા સારું કાલ કરતા સારું ને પપ્પાને હમ. એ તો બા અંદર આવ્યા હમ. બા આવ્યા અત્યારે અહીંયા આરામ કરવા કેવા કાલ કિંગ ગયા હતા કાલ મોટા પપ્પા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર લગ્નમાં ગયા હતા હા થાકી ગયા થાકી ગયા પરેશ કાકાને હા મજા આવી ને મજા આવી હા તો પપ્પાને આવવાનું હતું પણ પપ્પાને પપ્પાને તાવ આવી તાવ આવી ગયો એટલે ન આવ્યા દાદા થાકી ગયા છે થોડાક હા દાદા અહીંયા હોલમાં હતા અહીંયા મોબાઈલ જોઈશે હવે બા અહીંયા આરામ કરે ને મમ્મી હવે જાય છે વંશને તેડવા કબ જા રહી હો 12:30 થઈ ગયા હો 12:30 ઓછી છે તો અત્યારે હવે લડ્ડુને જમાડવા આવી છું વંશ આ પકડતો વંશ અને લડ્ડુને જમાડવા આવી છું તો આપણે એક તુલસીનું પાન મૂકી દઈ જમવામાં છે દાળ ભાત રોટલી અને સંભારો જમી લ્યો હાલો પડદો દઈ દીધો છે હવે એ જમી લે ત્યાં સુધી આપણે રાહ જોઈ અને વંશભાઈ આવી ગયા છે સ્કૂલેથી હા વંશભાઈ વંશ આવી ગયો શું લાગ્યું તને એમ કે ભાઈ અહીંયાથી લગાડીને આવ્યા સ્કૂલે બેન છો ને એ ખીલી લઈ ગઈ દસ સાત અચ્છા આવું લગાડીને આવ્યો છે વાન દાદા બે ગયા જમવા હું જમો બા હું જમો દાળ ભાત શાક રોટલી મજા આવી દાળ ભાત રોટલી શાક વાળો જો ચટણી હા એ જ રહું દાદાને સંભારો વધારે ભાવે કા હાલો પપ્પાની અંદર જમે હા કા પપ્પા ચો ધીમે ધીમે ખાવું તમ તારે અને આને શું છે આ કેમ વાંધો છે તને આ ખવડાવો હાથમાં લાગ્યું છે ઘાયલ છે આમાં થોડું બટેકા દે બટેકા ઘાયલ હે ઘાયલ ઘાયલ બનશે હા બસ મોબાઈલ લઈ લ્યો ને એ આનો ખાધેલો કેવું બેટા હાલો તો ભાઈને શાક જોઈએ શાક દઈ કા મમ્મી બોલો શું કરસ જમવા શું કરે હા બેઠી પપ્પાને જમાડ્યું પપ્પાને જમાડ્યા ખાધું હા હાથ દે એટલા દાળ ભાત ખાતા હાથ યુઝ થયા બપોરે અમારા આવશે નંદુ મલાઈ હેલો ગાઈસ તો વાગ્યા છે 7:10
અને હું આવી ગઈ છું ટ્યુશનમાંથી. ટ્યુશન માટે આવી ગઈને અડધી કલાક થઈ છે. દીવા કરી આપી મહાદેવજીએ. મહાદેવજીએ દીવા કરી આવી. અને હવે અમારે કીર્તિભાઈને જો જમવાનું દઈ છીએ. તો આજે ને જમવામાં દેખાડું છું. પણ જમવામાં છે દહીંને ભાખરી. આ ચોરીને દઈશ. લાઈટ કરી નાખું ચાલુ. લાઈટ કરી ચાલુ. આપણે કીર્તિભાઈને બોલાવશું. મારે કીર્તિભાઈ રમે છે. કીર્તિ હા જો જો કેવું આવ્યું કેવું આવ્યું કેવું આવ્યું હાલો. હવે પપ્પાને ગળામાં ટોન્સિલ્સ થઈ ગયા ને તો કોણે કીધું કે છે ને ગરમીના હિસાબે, કેમ કે દવાની ગરમી હોય ને એના હિસાબે થઈ ગયા છે. તો પપ્પાને આજ ખબર ને કેમ સામેથી કીધું પપ્પાએ રેકોર્ડ કે પપ્પાએ કંઈક બહારની વસ્તુનું કીધું ખાવા માટે. તો પપ્પા કે મારા માટે નંદુ મલાઈ લેતા આવજો. તો મમ્મી લઈ આવી નંદુ 500 ગ્રામ લાવી હતી. તો અત્યારે આટલી જ રહી છે કે મેં થોડીક આવીને ખાધી, થોડી મમ્મી ખાધી, પપ્પાએ ખાધી. એટલે તમારે ત્યાં નંદુ મળે કે ને મને કહેજો કોમેન્ટમાં. અમારે ત્યાં તો મળે. અમારે ત્યાં પહેલાં અહીંયા નજીકમાં મળતી હું નાની હતી ને ત્યારે. બસ અત્યારે તો છે ને બાપા સીતારામ ચોક પાસે થઈ ગઈ હે. ત્યાં જવું પડે. પણ અત્યારે હું ટ્યુશનમાં જાઉં છું ને એવાની પાર્કમાં, એટલે વચ્ચે આવે. એટલે મમ્મી લઈ આવી. બહુ મસ્ત, મને તો બહુ જ ભાવે. મને આઈસ્ક્રીમ બધી ભાવે. તમારી ફેવરેટ આમ કહેવાય ને મને બહુ જ ભાવે એ તો બટરસ્કોચ. ભાઈ બટરસ્કોચ હોવા જોઈએ. ખાલી બટરસ્કોચના નામે અંદર બટરસ્કોચ ન હોય તો પછી ન ભાવે. બટ મને એ વધારે ભાવે બટરસ્કોચ. અને ફેમિલી પેકમાં છે ને વધારે હું મંગાવું કાજુ દ્રાક્ષ પ્લેન, એ વધારે ભાવે મને. અને એક અમેરિકન નટ્સ, એ પણ વધારે મારું મોસ્ટ ફેવરેટ હોય તે તો બટરસ્કોચ આઈસ્ક્રીમ, એ મને બહુ જ ભાવે. તો ચાલો હવે આગળ મળીએ. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.